લે જો સીધો જવા દેવાનો કચરા. આ લોકો સ્ટ્રેટેજી વાપરે છે. મારા મમ્મી હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને જો અહીંયા મમ્મી પણ અત્યારે છે નવરા બેસે ગયા છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે શું નવીનમાં છે કઈ? બપોર પછી નહીં, બપોર વચ્ચે જઈ આવે. બપોર વચ્ચે તડકો હોય, બધા સુતા હોય, ઘરે ન જવાય. લે જો 4 વાગ્યા સુધી બધા સુતા હોય, ત્યાં સુધી ન જવાય. જો આવ્યો ને તો મેળ કરશું કઈ ક્યારે જાવ પછી જાઓ. હા 5 વાગે. અને આજ મમ્મી હે ને નવા વાસણની હમણાં ખરીદી કરશે. એટલે મારી મમ્મી અત્યારે દરવાજો ખુલ્લો રાખીને બેઠા છે. કેવી રીતે કરવાના એ કયો તો મમ્મી ખરીદી તમે? કપડા મૂક્યા છે. અરે જૂના કપડા થઈ ગયેલા હોય ને એ વાસણ વાળાને દેશે હવે. હા અને નહીં લઈ જાય તો બસ કચરામાં કપડા બધા આવી રીતે દેવાય મમ્મી કપડા? હા પછી સીધા જવા દેવાના કચરામાં. હું તો કહું જે આપે ને લઈ લેવાય. નહીં આપે કઈ? ઘણા કપડા હે, ઘણા કપડા ને ઝઘડો નવા કેવી રીતે દેવા? એમ નહીં, નવા કપડા ક્યાં કાઢવા? તો પછી તમે દેવાય જ નહીં ને કપડા. લે આ પેલા કેમ બધા ઓલા ગોદડા કરતા કપડા ને એવું કરી નાખાય આમાંથી. હા પછી મારે જ ફેરવવું પડે બધું. પછી મારે જ ફેરવવું નથી પડતું. બધું ઘર સાફ કરના એટલે બધું મારી આગળ ફેરવડાવે છે. એમ તો સારું છે ન કર્યા. હા શું કરવું જોઈએ, આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરે. જોઈએ આવી ગયા દાદા હાલો. તો ભાઈ મમ્મી છે ને જો વાસણ લઈ લીધો જાય. એક વસ્તુ આવી એમાં એ શું છે મમ્મી? તો બે તો પડી હતી ઓલરેડી. આમ જોઈ લ્યો. હા મમ્મી છે ને વાસણ દઈને લીધું. હા કપડા દઈને લીધું. બધા કપડા લઈ ગયા. બે ત્રણ કાઢ નાખ્યા. જોયું આ બાયુની આ સ્ટ્રેટેજી હોય. બીજી વખતે આના જ કપડા દે. પેલા મેં બતાવ્યું તો કે આમાં ફેંકાઈ ન હાલે. એટલે લઈ ગયા એમ બધા. પેલી વખત ના પાડી હતી એટલે આ ભૂલી જાય એટલે એને એમ કે આ બીજા છે એમ. આ લોકો સ્ટ્રેટેજી વાપરે છે. જોયું? હા જોઈ લે આવું લીધું છે એને. બે પડી હતી તોય બે મોટી લાગતી જ મારી મમ્મીને. એને પછી નાની લીધી. મસ્ત છે બોલો. હમણાં એક દી ઓલું વાસણ નો ભંગાર નીકળ્યો હતો બધો. તો મારી મમ્મી કે માં ભેગો દેવા. તો ઈ દેવા ગયા. મારી મમ્મી ને એમ કે 400 રૂપિયાનું થાય. તો એને એવડું કઈક ઓલું શું કેવાય એને તપેલી લોયું. હા હાથા વાળું. હા એ હતું નાનું લીધું મારી મમ્મીએ 400 વાળું. હા પછી નીચે ઓલા ભાઈ એમ કીધું તમારે હે ને 800 રૂપિયા થયા ભંગારના. તો મારા મમ્મી મને કે હાલે હાલે આ ફટોફટ જા નાનું મૂકીને ઓલું મોટું 800 વાળું હતું ને લઈ આવી જા. એવું થાય હે. ઓલા ભાઈ કે 800 થયા. મમ્મી મોટું લઈ લીધું છે. મોટું પેન લઈ લીધું. બતાવો તો મમ્મી એવડું ઈ હે બપોર બતાવે. બપોર ઘરે આવીશ ને ત્યારે બધું નો બતાવવાનું હોય. જોયું? હા એમ. તારું હાલો હવે હું જાઉં. હાલો તો હવે જઈએ અને બપોરે મમ્મી કઈક અડદની દાળ કે એવું કઈક કરજો. 2000 years later. રાતના જમવામાં છે ને મને ભાવતું શાક બને છે. અમારા ઘરમાં મોસ્ટલી બધાને ભાવે છે. મારા મમ્મી ને ભાવે પણ એમને છે ને ખાલી હદતું નથી. મમ્મી તમને આ શાક ભાવે તો હે ને? પણ ખાલી આ શાક હદતું નથી મારી મમ્મી ને. હવે એ કહી દો શેનું શાક છે એ કહી દો. કળિયું નું શાક. અમારી બાજુ બહુ મજા આવે બધાને ખાવાની. તો એને પેલા શું કરવાનું છે બતાવો. આમાં બીજું શું નાખ્યું છે? મીઠું અને હળદર. મીઠું ને હળદર નાખ્યું. અને એમ નહીં બાઇન્ડિંગ છે નથી કરવાનું એવડું પાણીથી બાઇન્ડિંગ જઈ છે. અને આમાં મારે હેલ્પ કરવાની છે.
કરવાની છે ને મમ્મી? કરાવવી પડશે. કેમ કે આ મમ્મી થી એક હાથે ઓલી કળી ન પડે ને એટલે. અને મમ્મી હા વઘારમાં શું નાખો હો? વઘારમાં રાઈ નાખી. રાઈ, હા બીજું રાઈ ફૂટી જાય એટલે જીરું નાખી દઈએ. રાઈ અને જીરું. હાલો આમ તમે બોલતા રહ્યો ભેગા ભેગા, બધા કંટાળો ન આવવો જોઈએ. હા કંટાળો ન આવે. તમે કમેન્ટ કરો, કંટાળો નથી આવતો ને તમને આ બ્લોગ જોવાનો? કોઈ કરતું તો છે જ નહીં કમેન્ટ. જો કે આમાં કેટલી વખત કમેન્ટ કરવાનું કે તોય કોઈ નથી કરતું. લીમડાનું પાન, હા લીમડાના પાન નાખ્યા, હિંગ નાખીએ. હિંગ જરૂરી છે ભાઈ. અને હળદર તો પેલા નાખી. આ લસણ વાળી ચટણી. હવે આમાં શું પડશે? પાણી પાણી. કે છાશમાં બનાવવાનું છે? બધાય ચટણી બનાવે. છાશ વાળું નથી ગમતું. તો તમારે ગમતું નથી ખાવાનું? નો ખાવું હોય તો ન નાખવું છાશ. મમ્મી નથી ગમતું એટલે અમારે નથી ખાવાનું. છાશ વાળું છે ને, છાશ ઓલી થઈ જાય ફાટી જાય ને કઢી જેવું લાગે. એવું કે છાશ ફાટી જાય કઢી જેવું લાગે. જો બોલો. અને આ જુઓ જુગાડ મારી મમ્મીનો, જોઈ લ્યો. આમ કરીને ઈ નાખે ને પાણી એટલે ઓલો વઘાર ઉડી છે ને ઉપર આખાઈમાં ન જાય એવો. આ દર વખતે મારી મમ્મી એવું કરે, પછી બધા હાથ બળી જાય, કઈ હાથમાં દાજના ઓલા નિશાન પડી જાય, ઈ નહીં જોવાનું. ઈ નહીં જોવાનું. હા ખાલી આવી રીતે એક જુગાડ કરી લેવાનો. હા તમે આવું જ કરજો, હારું તમારે બધા હાથ બળતા રહે. કાંઈ ન બળે, કોઈને હાથ બળે એમ. તો હું ના પાડું કે આવી રીતના ન કરાય, પણ કાંઈ મમ્માને હાથ બળે જ નહીં. ઢાંકેલું હોય ને એટલે કાંઈ ન થાય. બળે જેટલા તો હાથ. કાંઈ ન થાય. અને કેટલું પાણી નાખ્યું મમ્મી તમે અંદર? 2 ગ્લાસ. 2 ગ્લાસ. કઈક વેચાવાય મમ્મી અત્યારે. તો ચાલુ કરીએ. અને ઘણી વખત તો હાંજે 9 વાગ્યા સુધી આવતા હોય ખબર? ચાલુ કરીએ 10 વાગ્યા સુધી. અમારી શેરીમાં મને યાદ છે ને ત્યાં સુધી વડાપાઉં, ઢોકળા, પફ બધુંય વેચાવા આવે છેલ્લે છે. શાકભાજી આવે. હા. ફ્રૂટ થી શાકભાજી થી લઈને બધુંય ફાસ્ટ ફૂડ એ વેચાવા આવે છે. સમોસા ને એવું બધું. ઉકળવા દેવું. વઘાર નાખીને ચડી ગયો. શું નાખ્યું? ધાણા જીરું. હવે લાલ ચટણી તો હવે નથી નાખવાની ને? નખાઈ ગઈ? તો એ તો મારું ધ્યાન નતું. હા વઘાર શ્વાસમાં ચડી ગયો મારા. તમને નથી મમ્મી કઈ? હા ટેવાઈ ગયા હોય ને અમને ન હોય ટેવા એટલે અમને થાય એવું. હા તો હવે આમાં ઈ કેટલી વાર ઉકાળવાનું ને પછી પાણી ના ઓલો આ કળી પાડવાની? હા પાણી ઉકળે પછી શાક તૈયાર ગાંઠિયાનું ખાય, પણ ઈ છે ને આ જેવું મજા ન આવે ખાવાની. હા ઓકે પાણી ઉકળી ગયું હોય તો છૂટી જાય એમ, પાકી જાય એમ. હા 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 સમજી ગયો. એટલે હું એમ કહેતો હતો તૈયાર ગાંઠિયાનું શાક થાય, પણ ઈ છે ને આ શાક જેવી નો મજા આવે એમ. આનો જે સ્વાદ આવે ને તમને કયું ભાવ મમ્મી, તૈયાર ગાંઠિયા વાળું કે આનું? હા એ જ કહું, તૈયાર વાળું છે ને આમ થોડું ફીકું લાગે, આના જેવું ન લાગે. ક્યાંક ઘણા મોડું જેવું આવું તેવું થઈ ગયું હોય ત્યારે હાલે, પણ ટાઈમ હોય ત્યારે તો આ જ કરાય એમ. હા ઇન્સ્ટન્ટ બધા હાલી નહીં રહ્યા ને તો ફરાળી ચેવડાનું શાક ને મેં એક વિડીયો જોયો, સિંગ ભજીયાનું શાક અને હજી કઈ કરતું શાક. ગાંઠિયાનું તો જો કે બને જ છે, પણ આ ફરાળી ચેવડો અને ઓલું શાક હે સાહેબ. ઉભા રહ્યો હું કરાવું મદદ. હા તો એક મિનિટ હમણાં મદદ કરાવી પેલા. જો તો આ છે ને દેશી જુગાડ છે. હા તો આવી રીતે અમે ગાંઠિયા પાડીએ, તમે કેવી રીતે શાક બનાવો? હા દર વખતે આવી રીતે થાય છે. આ જારો છે ને ઈ હાવ નાનો છે, ચલવાનો જારો આવે ને ઈ લીધો છે. મોટો જારો છે પણ એનો ઉપયોગ કરવો નથી કોઈને. પણ તમે જો ગાંઠિયા ખડી કેવી મસ્ત હોય, મોટી મોટી છૂટી તમે જો. અને લોટ જો આટલો તમે કઠણ રાખશો ને એટલે ખડી મસ્ત એકદમ સરસ છૂટી પડશે. અને તમે જોવો પણ બે હાથ વાળા હોય ને તો વાંધો આવે, એક હાથ વાળા થોડું કેવું આવે, એકદમ જોરદાર પડે હો. જોઈ લ્યો કે ઘટે જ નહીં હો. કેમેરામેન જરાક આમનું આ શાક બતાવી દો તો. ફોકસ કરો. જોઈ લ્યો. જો ભાઈ મહા મહેનત ને છેલ્લા ગાંઠિયા કળિયું પડી ગઈ છે, જોઈ લ્યો.
મમ્મી હાથ દુખી ગયા તમારા? નહીં જો બતાય જો એકદમ છૂટી છૂટી છે બધી. હા એકદમ છૂટી થઈ નહીં? હાથ દુખા કે નહીં? ન દુખે કાઈ ન થાય આટલા મારા હાથ રહી ગયા અહીંથી કોણીએ પકડી પકડી. થોડા હાથ દુખે આમાં મોટો ઝારો હોય ને તો વધારે સારું પડે, આમાં ન ના ખાવું આમાં પડે. અસર મોટા પડ્યા અને હવે ભેગું શું ભાખરી કે રોટલી? ભાખરી ભાખરી. જો શાક હવે બની ગયું છે હમ. complete. તો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી હવે ફૂલ બાકાજીકી કરવાની છે આની ભેગી. અમે જો ભેગો કેરીનો રસ ને એવું હોય ને કઈ ગાંઠિયા સાથે ફેરીને રસ નો આલે ન હાલે? થાકા ફોજદાર મેં તો શું કરે છે હે? કઈ ગાંઠિયા સાથે કઈ એને હમણાં હું કીધું તે થાકા ફોજદાર ફાકા ફોજદારી કરે છે. કઈ હું પણ હાવ નથી થાકા ફોજદારી બસ નો આન ભેગું શું ભરે? આમ ભેગું કઈ ને બાજરીનો રોટલો હાલે બાજરીનો રોટલો તો ઉનાળાનો ભારે પડે. ન પડે મમ્મી? ગરમ ન પડે? ભાખરી હાલે ને છાશ ભાખરી જુવાર ખવાય? જુવાર તો લઈ આવું. હે? હા જુવાર ખવાય જ નહીં તો જુવારના મારા કાલે જુવારના રોટલા ખાવાનું ચાલુ કરવું છે. કારણ કે ઘઉંના લોટથી છે ને એવું ઓલું ચરબી વધે એવું મેં વિડીયો જોયો, મનમાં એક શંકા કાઈ થઈ. નો થાય ભાઈ પહેલાના માણસો બધા ખાઈ રોટલો ભરા ઉપર જીવતા હતા કોઈ ખાય નહીં પહેલાના માણસો ખાય ની બધું સાચું કે બહુ બધા જીવતા હતા, ઘઉં ખાતા હતા, પણ એ લોકોને કામ જ એટલું હતું ને આખા દિવસમાં એ લોકો નવરા કેટલી વાર રહેતા તું જ કેમ? ઈ નવરા નો રહેતા અને કામ હતું ને પીઝા હા. બર્ગર નો ખાતા ને દેશી ખાણું ખાતા બધા દેશી ખાણું ખાતા. અત્યારે ઘણા ખરા દેશી ખાણું જ ખાતા હોય તો એ નથી ઘણા ઓલા થતા રોગ ને. કાઈ નો થાય એટલે એક પેલા જેટલું અત્યારે કોઈને કામ ઓમ નથી રહ્યું, બેઠા જીવન ને એના લીધે હું કહું જો હવે કે ઘઉં ચરબી વધારે એમ. હા ચૂરમું કરવા થાય એટલે ના ના તો હજી આપણે ભાખરી ને બનાવી લેવું તાર રસો છે ને બધા જોઈ લે ગાંઠિયા એટલે ઘાટું થઈ જશે. ઘાટું થઈ હા જાય અને હવે આપણે ગેસ ને બંધ કરી દેવાનો છે પછી ઈ મૂકી દેવાનું જો હાવ. અને જેને ભાવતું હોય ને કળીઓનું શાક એ આવી જ જાજો ખાવા. તમે કહી દો મમ્મી એક વખત, કોઈને એમ થાય નહીં ને કે રમીલા બેને કીધું નહીં. જેમ ભાવતું હોય ઈ આવજો અને હા. મેં બનાવ્યું ને એવી રીતે એકવાર ટ્રાય કરજો, મજા જ મજા જ આવે. આવશે છાશ વગરનું ટ્રાય કરજો હા, બહુ મસ્ત છાશ વગર. લાગશે. ઓલું કઢી જેવું ન થઈ જાય એમ ને? આ કઢી જેવું રબડું સફેદ સફેદ લાગે લાલ હમ. નો લાગે આ એકદમ લાલ લાગે, લાલ લાગે કલર વાળું. બીજા કલર નાખે પણ આપણે નેચરલી કલર આવે. એમ નહીં આ ચટણી ઓલું હોય ને એટલે હમ હમ. પાણીવાળું હોય ને જો આ વસ્તુ લાગે ઓલું છે ને થોડું ફીકું લાગે હાવ. હા હા સમજી ગયો. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ્સ પણ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.